જય શ્રી રામ ભક્તોજનો। આ સંસારમાં આપણા ભક્તો બધા એકબીજાને પૂછતા હોય કેમ છે ભાઈ, શાંતિ છે? કેમ ભાઈ શાંતિ? આ સંસારમાં આ સૃષ્ટિ પર કોને શાંતિ છે કહેજો? રામચંદ્ર ભગવાન મહાપુરુષોત્તમ થઈ ગયા, એમને કોઈ શાંતિ હતી એક દિવસની? એટલા વર્ષો જીવ્યા પણ એમને શાંતિ નથી। અમે નાના હતા એ વખત અમે ડાયમંડમાં હીરા શીખવા ગયો હતો ભાઈ। હું એક ઉદાહરણ બતાવું કે અમે નાના હતા ને એ વખત હું ડાયમંડમાં હીરા શીખવા ગયો તો અમારો એક ગુરુ હતો હીરા શીખવાડવા વાળો, એટલે આપણો ગુરુ થયો ને ભાઈ। એ ગુરુએ મને 10 પૈસા આપ્યા તે વખતે। એટલે ગુરુએ કીધું કદાચ શાંતિ લેતા મારા મનમાં કે શાંતિ મળતી હશે ભાઈ। તેમાં તો કઈ મૂકી કીધું કઈ જગ્યા મળે? એટલે કે પેલા ગલ્લા જવાનું। એટલે ગલ્લા ઉપર જો અને 10 પૈસા મેં આગળ બતાવ્યા કે ભાઈ આ 10 પૈસા મને શાંતિ આપજો। એટલે પેલો મુંબઈમાં જાઓ તો એટલે ભાઈ ક્યાં લેના है? मुझे 10 पैसे की शांति दीजिए भाई। अरे क्या मांगते हो? बोल बोलो क्या शांति? मुझे हाँ अच्छा अच्छा ये शांति दीजिए भाई। क्या भाई शांति इधर नहीं मिलते, आगे जाओ आगे। वो आगे जाओ वही पास बेटा करियाना दुकान जाओ, भैया शांति दीजिए भाई, मुझे 10 पैसे की शांति दीजिए। એટલે કરિયાણા દુકાન વાળો કોઈક હોશિયાર હતો અને સમજી જો કે હીરા શીખવા વ્યક્તિ ગામડિયાનો આવ્યો હતો, તેને ખબર નથી પડી ને એમને આ મોકલ્યો છે કોઈક કારીગરે। એટલે પછી મને બોલાય કે इधर आओ भाई इधर, क्या चाहिए? मुझे शांति। शांति मिलती है हमारे पास तो हमें क्यों उधर आ दुकान खोल कर क्यों बैठे हो? शांति हमारे पास नहीं है। मुझे किधर मिलता है? तुम्हारा गुरु कौन है? मुझे तो हमारे गुरु रजनी भाई। तो ये 10 पैसा ले जो, 2 पैसा मैं देता हूँ, 2 आना दे देना और शांति तुम्हारा गुरु के पास लेना। इधर कुछ कोई पण इधर नहीं मिलेगा, तुम्हारा गुरु तुम्हें शांति देगा। એટલે આ સંસારમાં શાંતિના આપણે શાંતિ જોઈતી હોય ને તો ગમે એટલા રૂપિયા લઈને ફરો ને તો શાંતિ ના મળે। એ વખત અમને જ્ઞાન નતું ભાઈ, એટલે અમે તો ગુરુ બતાવે એ પ્રમાણે જ્યાં એટલે મને જવાબ મળી ગયો તે વખત। એ અત્યારે મને યાદ આવે છે કે આપણો ગુરુ આપણને શાંતિ આપે। સુરતા ને સ્થિરતા એક કરો તો તમને શાંતિ મળે। એટલે ગુરુ સદગુરુ આપણને શાંતિ બતાવે, નકર ગમે એમ ભટકા કરો ને તો શાંતિ એક ક્ષણિક છે કે સદાય માટે શાંતિ ના રે પાછું તમારા મનમાં એમ કે સદાય માટે શાંતિ ના। રામ ભગવાનને નથી, કૃષ્ણ ભગવાનને નથી, ભક્ત પ્રહલાદને નથી, બલિરાજાને નથી, કોઈને કોઈ એવા મહાસંતો થઈ જાય અમને કોઈ શાંતિ તો નથી। એટલે શાંતિ ક્ષણિક હોય, શાંતિ સદાય માટે શાંતિ રાખવા માટે તો ગુરુ બતાવીએ રે। અને એવો કરોડોમાં એક જ હોય કે એમને શાંતિ હોય। દુર્વાસા ઋષિ એટલા મહાન હતા, ભગવાન જેવા હતા તો એમને શાંતિ નથી। વશિષ્ઠ ઋષિ હતા, એમને રામને બતાવી તો એક વખત રામને શાંતિ જોઈતી હતી એટલે એમને કીધું કે તારામાં પ્રિયમાં પ્રિય અને વાલામાં વાલી વસ્તુ ત્યાગી દો તો તમને શાંતિ મળે। એટલે શાંતિ ખોળવી હોય ને તો બહાર નહીં અંદર છે, પણ એ આપણા ગુરુ બતાવું। જય શ્રી રામ ભક્તો।